અંકલેશ્વર ખાતે રેલવે સુરક્ષા દળ દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરીને રેલવે ટ્રેક પરથી સિગ્નલ કેબલ વાયર કાપીને ચોરી કરતા બે શખ્સોને રંગે હાથ ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી ચોરી કરાયેલા કેબલ વાયર અને ચોરીમાં ઉપયોગમાં લેવાયેલા સાધનો પણ ઘટના સ્થળેથી કબજે લેવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર આ આરોપીઓ છેલ્લા 2 દિવસથી અંકલેશ્વર વિસ્તારમાં રેલવે ટ્રેક ઉપર લગાવેલા કિંમતી સિગ્નલ કેબલ વાયર કાપીને ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા હતા. રેલવે વિભાગને આ વિસ્તારમાં શંકાસ્પદ હલચલ અંગે ચોક્કસ માહિતી મળતા આરપીએફની ટીમે તાત્કાલિક એક્શનમાં આવીને ટ્રેક નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન બંને આરોપીઓ જ્યારે કેબલ વાયર કાપી રહ્યા હતા ત્યારે તકેદારી રાખી રહેલી પોલીસે તેના સ્થળ પરથી જ દબોચી લીધો હતો. રેલવે ટ્રેક પરથી સિગ્નલ કેબલની ચોરી એ માત્ર આર્થિક નુકસાન નથી, પરંતુ ખૂબ જ ગંભીર ગુનો માનવામાં આવે છે. સિગ્નલ સિસ્ટમ ખોરવાઈ જવાના ટ્રેન સંચાલનમાં મોટી અડચણ ઊભી થાય છે, જે હજારો મુસાફરોની સુરક્ષાને સીધી અસર પહોંચાડી શકે છે અને મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. હાલ આરપીએફ દ્વારા આ ચોરીના સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને ચોરી કરાયેલા આ પ્રતિબંધિત કેબલ વાયર સ્થાનિક સ્તરે કોને વેચવામાં આવતો હતો, આ ગુનામાં કોઈ સ્થાનિક ભંગારના વેપારી કે અન્ય વગદાર વ્યક્તિની સંડોવણી છે કે નહીં, તેમજ આ ગેંગમાં અન્ય કેટલા સાગરીતો સામેલ છે તે તમામ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આરપીએફે મુસાફરોની સુરક્ષા સાથે ચેડા કરતા આવા ગુનેગારો સામે આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી ચાલુ રાખવા જણાવ્યું હતું.